વડોદરા શહેરના કડક બજાર વિસ્તારમાં વ્યાજના મામલે મારામારીની ઘટના સામે આવી છે। માહિતી મુજબ કૌશિક જેઠવાએ પ્રતિક પ્રકાશભાઈ રાવલને ₹5,000 વ્યાજે આપ્યા હતા। આરોપ છે કે પ્રતિકભાઈ રોજિંદા નફા પેટે ₹50 ચૂકવતા હતા। આજે પ્રતિકભાઈ નફાની રકમ આપી શક્યા ન હોવાથી કૌશિક જેઠવાએ પોતાના માણસો સાથે મળી કડક બજારના નાકા પાસે તેમની સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે। ઈજાગ્રસ્ત પ્રતિકભાઈ રાવલે તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી અને ત્યારબાદ તેમણે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કૌશિક જેઠવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર મામલે પ્રતિકભાઈ રાવલે મીડિયા સમક્ષ પોતાની વિગતવાર વાત રજૂ કરી હતી। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। બજાર પર કૌશિક જેઠવા કરી છે, વ્યાજનો ધંધો કરે છે। 5,000 રૂપિયા મૂડી દીધી હતી મેં। 7 મહિનાથી નફો આલું છું, જ્યાં સુધી મૂડી ના આલું ત્યાં સુધી પૈસા આલવાના ને આજે નહીં આલ્યા તો મારા રોડની વચ્ચે મને ઊંઘાઈ માર્યો છે ને મારા મોઢામાંથી લોહી બોહી કાઢી આ કાનમાં માર્યું છે, બે કાનમાં ને પેટમાં છાતે બધે મને માર્યું છે ને લાતે માર્યો છે મને। તમે કેટલા વ્યાજે રૂપિયા લીધા હતા? 5,000 રૂપિયા લીધા હતા ને 7 મહિનાથી મેં નફો આલું છું। મારે કાયદેસરનું કેસ કરવો છે ને કાયદેસરનું ઝઘડવું છે ને આ વિડીયો મને છે પહોંચાડશે છે ઉપર સુધી મને પહોંચાડશે। હવે આ જે સમગ્ર મામલો તમારી સાથે વ્યાજના રૂપિયાને લઈને ઝઘડો થયો, હા, તો તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશો? હા કરશું। તો જે રીતના તમને મારવામાં આવ્યા છે, હા, તે વિષયને લઈને તમે પોલીસ ફરિયાદ કરશો? હા કરશું। કાલુથી મને કશું થઈ ગયું તો મારા છોકરાનું કોણ જોશે? મારા બેટીનું કોણ જોશે? મારા બે નાના છોકરા છે તો હું કરશું? બોલો, શું નામ છે જે વ્યાજે પૈસા ફેરવે છે? કૌશિક જેઠવા। તમારું નામ શું છે? પ્રતિક રાવલ પ્રકાશભાઈ। પ્રતિક પ્રકાશભાઈ રાવલ, લક્ષ્મીનગર સંસ્કારનગરની સામે ગોત્રી રોડ, વડોદરા।